रंग से गोरी न थी। रंग से वो गोरी न थी लेकिन सुंदर थी। रंग से वो गोरी न थी लेकिन सुंदर थी। बहुत ऊंची न थी लेकिन मेरे लिए योग्य थी। पहली वस्तु બધા મેઇન લાઈન ઉપર રહેવાનું, હાર્બર લાઈન પર નહીં આવવાનું। कुर्सी ખેંચી લાવીને આવી અને મારી ફિલ્મ ઉતારતો। प्रेम देने वाली ना सही, प्रेम देने वाली ना सही, लेकिन कदमों से कदम मिलाने वाली। मंदिर आने से इनकार करती थी। हेलो हेलो અત્યારે આપી દો, બહુ વર્ષે પછી વાંધો मंदिर आने से इनकार करती थी, बाहर मेरा इंतजार करती थी। હજી તો 27 જેટલા વખાણ કર્યા આટલો ખર્ચ। એ તો ગુલાબી ડ્રેસના વખાણ કર્યા ને, ગુલાબી ડ્રેસના ના ના એ નથી કરવાની, નથી કરે આપણે આનંદ કરવા પેલા તો સાડલા પહેરી સાડી એમ ધનતેરસ થી પહેરીએ, ધનતેરસ કલ પહેરો સાડી, જરૂર નથી ભાઈ ક્યારે પહેરવાના સાડી મને તો ખબર। आजकल आप मूड में नहीं रहते, क्या बात है? हाँ, चाय पी के आने का। ચાય થોડી मंदिर जाने से इनकार करती थी, मंदिर जाने से इनकार करती थी, लेकिन बाहर मेरा इंतजार। कौन जीतू भाई? कहीं भी जाओ मेरे साथ चल देती थी, जहाँ रुको मेरे लिए रुक जाती। चप्पल चप्पल कोई मुझे प्यार करे ना करे, पर वो मुझे बहुत प्यार करता। बड़ी मेहनत से पाया था, बड़ी मेहनत से पाया। उसे बहुत चक्कर लगाया था उसे पाने के लिए, किधर किधर घुमाया था, हजारों की भीड़ में ढूंढा था अपने लिए, हजारों की भीड़ में ढूंढा था, बिल्डर के लिए नहीं, अपने लिए। घर वालों की नाराजगी झेल कर अपनाया था। वो जो हमेशा मेरे साथ रहती थी, आज मेरी चप्पल थी, साला कोई चुरा के ले कोई तुम्हारे घर पर आके पान खाकर थूके, पूछ दो मोदी साहब સાંભળો કોની તો મોદી ની જોવે એટલે મોદીનું ધ્યાન મારો માઇક ઉપર જતું। This is completely wrong in this age. જીતુભાઈ આ એ જીતુભાઈ આ એ જીવા તમારી પાસે બધું બરાબર This Bhabhi is intelligent in all Bhabhi. कोई तुम्हारे घर पर पान खाकर थूके तो उसे पूछ दो महात्मा गांधी, पर ध्यान रखो उसे पूछते समय उसकी टी शर्ट यूज करो, नरेंद्र मोदी। फिर वो टी शर्ट उसे ही पहना दो, अमित शाह।
अच्छा और उस टी शर्ट के साथ साथ उस आदमी को भी दो डालो। आदित्य योगी आदित्य योगी धोने के बाद टी शर्ट को बाजार में बेचो। रामदेव बाबा बेचने से पहले उस पर 18% जीएसटी लगाओ। नीलम सीताराम एक ऐड करो, कितना भी खराब टी शर्ट हो जाए वो पहन के अगर कोई आए तो उसके साथ फोटो निकालो जेल की। जो આવી ગયા દર્શનભાઈ હા ચાલે છે ન ચાલતી एक એવું पिता થાય है છે एक पिता એના પુત્રને કહ્યું દાની સાહેબ તમે સાંભળો એક પિતા એના પુત્રને કહ્યું આજે છોકરીવાળા આવવાના છે હવે 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 શું કરું છું દર્શનભાઈ હેલો જસવંત તમે આ બેઠા થાય હેલો નવો ચહેરો આવે એટલે આ જસવંત તમારો બોલે पहले तो शर्म में आ रही तो चल दिया। બે માઇક આ સ્પીકર કઈ કંટ્રોલ વાળા નથી ખાલી જીતુભાઈ એક જ કંટ્રોલ इसको अभी इसको स्पेशलिस्ट के पास लेके जाना पड़ेगा, तो सर्जन के पास जाना पड़ेगा। अभी हमने क्या है वो सर्जन के करवा रहे हैं, वो नहीं करते। अभी सर्जन के पास जाना है। એક પિતા હે એક્સરે કાઢવો પડે બરાબર એક પિતા એના પુત્રને કીધું જયંતિભાઈ તમે લાવ્યા છો મારી બાજુ જયંતિભાઈ લાવ્યા નથી ને આજે થોડા લાવ્યા હોય ને પુત્રને કીધું આજે છોકરીવાળા આવવાના છે આજે છોકરીવાળા તને જોવા આવવાના છે પગાર તારો વધારીને પૂછ્યું તારો પગાર કેટલો આમ તો 1 કરોડ રૂપિયા છે કાપી કાપીને 8,000 પડે એના બાપાએ 2 લાખ મારી અને છોકરીવાળા જતા જતા 4 લાખ મારી સ્ત્રીને એની મંજિલ સુધી પહોંચવા કોઈ રોકી ન સ્ત્રીને એની મંજિલ સુધી પહોંચવા કોઈ રોકી ન શકે ફક્ત વચ્ચે પાણીપુરી વાળો ન આવે આગળ ઓલું સેલમાં પાર્ટી હોય ને એની પહેલા પાણીપુરી વાળો હોય તો પહેલા પડા સેલમાં સેલમાં જ જાય કોઈ નહીં રાજુ નહીં એ જે મંજિલ છે ત્યાં સેલનું પાટિયું હોય તો ક્યાં અટકે? સેલ પર અટકે કે પાણીપુરી વાળા પર અટકે? બોલો બોલો હવે જીતુભાઈ ઊભા રહેશે ઈ બંને આગળ આજે જરા જોઈ આવજો ક્યાં ઊભા રહે છે. હા છે મારી આગળ લાવ લગાડું લાવ ગટરમાં પડેલો જોઈ હું ઉપાડીને ઘરે મૂકી આવ્યો બીજે દિવસે ભાભીનો ફોન આવ્યો તમે એમનું એક ચપ્પલ ક્યાંક પાડી દીધું છે જરા જોઈને લઈ આવજો એવી કઈ ચીજ છે એમાં ક્યારેય કમી થતી નથી. તમારો વારો આમના માટે સવાલ એવી કઈ ચીજ છે જેમાં ક્યારેય કમી થતી નથી અમારા નાની સાહેબના પ્રેમ બોલી તો ને પ્રેમ ને બોલી બોલ્યા છે તમારો અડધો જવાબ સાચો છે માનો પ્રેમ માનો પ્રેમ પત્નીનો ગુસ્સો આ ક્યારેય કમી થતી નથી. એમાં સાથ નહીં આપો લેડીઝ માટે એની માટે કોઈ બોલો मेरा दोस्त प्रवीण भाई मुझे बुलाकर कहा लिपस्टिक ऐसी कमाल की चीज है फोटो पर लग जाए तो दांत खिल जाता है और शर्ट पर लग जाए तो दांत हिल जाता है ઓય બાપા અનુભવ છે एक बार पत्नी ने गुस्से में पति को कहा देखो पड़ोसी रमेश भाई हर रविवार को
बीबी को पिक्चर दिखाता है, शाम को राजभोग में खाना खिलाता है। आप कभी ले गए? पति बोला इतना गुस्सा मत करो, उसे पूछो सोम से शनि तक उसे कौन लेके जाता है। લઈ નહીં જતા, લઈ નહીં જતા. લઈ નહીં જતા. હવે ज्योति भाभी તમારો સવાલ, साली और घरवाली में क्या फर्क है? જેન્ટ્સ ને પૂછાયા, મને થોડું પૂછાય. एक पूरी एक आधी है एक पूरी एक आधी है और क्या तो आपको भी मालूम है, घरवाली बाजू में सोती, साली लगती। જવાબ આપું? એક પૂરી और एक आधी. गुड जवाब, गुड, वेरी गुड जवाब, इनाम नहीं मिलेगा। આવ્યા. साली राजीव आ गया, अपने जेएलसी का हीरो आ गया। हीरो कितना फोटो भेजता है, 150-200 फोटो। मेरे ख्याल से पैदा हुआ तब से आज तक फोटो लिया ही नहीं है। घना धन लेता है, काम है, काम है, काम है, काम। उनका भी जवाब देता है, साली और घरवाली में क्या फर्क है? साली है ना, घरवाली जूते मारती લે જો તો ખરા. ऐसा नहीं है, घरवाली जूते मंगवाती है, मीन्स के ऐसे ऐसे जूते लेने हैं, ऐसे जूते लेना है। लेकिन साली है ना, वो जूते साफ भी करवाती है। वो बोलती है, "ये मेरा जूता थोड़ा तैयार करके रखना, मैं आती हूँ बाहर जल्दी से जाऊँ।" बराबर है? ભાઈ આ પટેલ છે, ધ્યાન રાખજો. પટેલ આપણે હારી ગયા પહેલે. તમારે સરને પટેલ, હું હારી ગયો. એમ જ हरी गया ત્યાંના પટેલ અમિત શાહીને ન ચાલે છે, જઈને વૈષ્ણવ જેવે, વૈષ્ણવ જેવે સ્ત્રી હંમેશા એના વરને એટલો ચાહે છે, કઈશ ને. જેવી રીતે રાજશ્રી એનો વર રાજુને એટલો ચાહે છે. પણ अच्छा बोलते हैं। નહીં ના પાડે, નહીં ના પાડે, નહીં પાડે. अरे जीतू भाई, राजश्री बोलते, झूठ बोलते हो। રાજેશ્વરી સાચું કહી દીધું બિચારીએ. આવવાના તો હતો જ નહીં રોજ. આવે રોજે સ્ત્રી એના વરને એટલી ચાહે છે, રાજશ્રી રાજીવને એટલી ચાહે છે, સમય આવે ત્યારે પોતાના પુત્રને પડોશી પાસે રાખી દે, પણ એના વરને પડોશી પાસે ન રહેવા. अभी नया लेटेस्ट एडिशन आया ना, वो भर गया पूरा, हो गया वो. राज स्टॉक खत्म. પીવાનું પાણી મર્યાદા તોડે તો વિનાશ થાય, અને પાણી મર્યાદા તોડે તો ताली ताली યાદ પીવાનું પાણી આવે. મોદી સાહેબ પીઝાનો ઓર્ડર આવ્યો, પીઝાનું બોક્સ આમાં ચીઝ નહીં, કેપ્સિકમ નહીં, એમ યાર આ બધું છે શું? લૂંટ લગાડી તમે લોકોએ. બોયને વડવા લાગ્યા તો બોય કે સાહેબ પીઝાનું બોક્સ તમે ઊંધું ખોલ્યું, જરા સીધું ખોલો. એક ભાઈએ મેરેજ બ્યુરોની દુકાન ખોલી, નામ શું રાખ્યું ખબર? હનુમાન મેરેજ બ્યુરો. અને એક ભાઈએ કપડાની દુકાન ખોલી, શું નામ રાખ્યું ખબર? દિગંબર ક્લોથ સ્ટોર. પહેલા દિગંબર શું કે સમજાવો, અડધું પબ્લિક સોનગઢ વાળા દિગંબર, સોનગઢ મોદી સાહેબની બાજુમાં. કપડા વાળા, એ સોનગઢ. કેમ તમે નારાજ કેમ થઈ ગયા? તમે નહીં. તમે કંઈક બોયલાની નારાજ થયા એવું નહીં. તમે બહુ ધ્યાન રાખો. પેપરમેન્ટ મીઠી હોય ને એવું તમારું મોઢું હતું, પછી એવું મોઢું થઈ ગયું પેપરમેન્ટ કડવી હોય. સુદર્શન આપ્યું.
વિચારમાં પડી ના, જાય. ના, હું ભૂલી ગયો છું. ભૂલી ગયા बाकी आ हाँ जाओ भैया पूछे क्या कहीं दर्शन में બોલતા હે મારા ભાઈ. એ પેલા એકવાર બોલી લ્યો. મહેરબાની કરીને યાર, હવે મને 9 વર્ષ થઈ ગયા. 9 વર્ષ થઈ ગયા. આટલા વર્ષ આવા બોલવાનું. આ પેલા વાવા બોલશો તો આ બોલો. ફરિયાદ કરે. સાંભળો राजश्री, आपका ध्यान इसमें नहीं, आपका ध्यान राजीव में। चला मैं जाए पड़ा हाँ, उसको अलग आपका ही है, करो. आपको ही मिलने वाला है, आपके साथ ही घूमने वाला है, किधर जाने वाला नहीं। ये वो सोच रहे मेरा हैं जोक में ध्यान रखो। वो सोच रहे हैं कि आज के दिन बड़ों के पास रख के आओ कभी नहीं रखे, इतना प्यार है। एक दफे बच्चे को नहीं उसने छोड़ के रखा है एक दफे आप समझते ही नहीं, एक दफे अर्जेंट में होएगा ना, तो आप अपने बच्चे को रखे तो बाकी सबने चाहे बात कर मैं इसने छोड़ के रखा અરે, હા, રાજેશ્વરી એ બાજુ આ જાઓ ભાઈ. तो वही जाता नहीं है ऊपर समझो ना બધી ભાભી તમારું ધ્યાન મૂકી જાય આવા ચશ્મા તો ઘણા મળે એમને આમ જોવો એટલા માટે એમને ઇમ્પોર્ટન્સ હા સેલિબ્રેશન કર્યું એની પાર્ટી આપી અચ્છા અચ્છા સાંભળો हाँ बस સ્ટોપર વગરના બાથરૂમમાં બેઠેલો માણસ સ્ટોપર વગરના બાથરૂમમાં બેસેલો માણસ બોલો વાહ વાહ वाह 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 હજી એકવાર સ્ટોપર વગરના બાથરૂમમાં બેઠેલો માણસ સરહદ પર બેઠેલા સૈનિકથી વધારે સતર્ક હોય છે મરેલું મળદું ઊભું થઈ ગયું મરેલું મળદું ઊભું થઈ ગયું બોલો વાહ વાવા, વાવા. મરેલું મળદું ઊભું થઈ ગયું બોલો વાહ પત્ની રોતા રોતા બોલતી હતી કે મેં એમને ક્યારેય દુઃખી નથી કરી પુરુષો કરતા સ્ત્રીઓ વધારે જીવે છે બોલો વાહ પુરુષો કરતા સ્ત્રીઓ વધારે જીવે છે બોલો વાહ કારણ કે શોપિંગ કરવાથી હાર્ટ એટેક નથી આવતો બિલ ભરવાથી હાર્ટ એટેક આવે છે ફોન ગમે તેટલો મોંઘો હોય ચાર્જર વગર નતો ફોન ગમે એટલો इसके बाद नया दीदी તમે સૌથી મારી મોટી બહેન છો મારા જોકના 1 2 3 કરી નાખો તો કેમ ચાલે तो क्यों पड़े ने એ પંકજભાઈ તમે શું આમ યાર આ બાજુ જોવા જવું તો બધા આપણે આમ જ રહીએ ફોન ગમે તેટલો મોંઘો હોય ચાર્જર વગર બોલો પરિવાર ગમે તેટલો મોટો હોય પણ સંપ વગર નતો છોકરીઓ લગ્ન કર્યા વગર ફુવા અને માસી બની શકે છે બોલો છોકરીઓ લગ્ન કર્યા વગર ફુવા અરે ભાઈબા અને માસી બની શકે છે બોલો વાહ લગ્ન કર્યા છોકરાઓ લગ્ન કર્યા વગર ફુવા અને માસા કેમ નથી બન્યા કારણ કે મામાને કાકા બને છે જિંદગી કિસ્મતથી ચાલે છે જિંદગી કિસ્મતથી ચાલે છે બોલો વાવા નહીતર અકબરની જગ્યાએ બીરબલ રાજાનો ચાલો હવે 8માં પાસ થઈ જ આપો તો. ચાલો બતાવું છે જસવંતભાઈ કઈ એકાદ શાયરી તો બોલી દો ભાઈ. આ પછી કાલ પર તો રાખવું પડશે ને એને. ચલો હવે છેલ્લું મારું સાંભળી લો. મોદી સાહેબ માટે યાર બધાની નજર મોદી સાહેબ ઉપર હોય છે અગર બીકી આપકી દોસ્તી તો પહેલે ખરીદાર હમ अगर बीकी आपकी दोस्ती तो पहले खरीदार जीतूभाई होंगे કેટલાને કીધું ચાવું? आपको मालूम नहीं आपकी कीमत मोदी साहब आपको पाक कर हम सबसे अमीर होंगे વાહ 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 दोस्त हो तो रोने में भी शान है दोस्त न हो महफिल भी शमशान है વાહ વાહ राजूभाई सारा खेल है दोस्ती का मेरे यार मोदी वरना जनाजा और महफिल समान है વાહ વાહ. વાહ વાહ બેસી ગયા બિચારા मजा आ जाएगा गालिया दो तीन आदमी कौन है उसने ऐसा बोला गालिया गालिया ગાલિયા लेडी हाँ हाँ कोई ने बोला है તમને સંભળાય તમને સંભળાય
જસવંતભાઈ ઉપાધ્યાય હવે કંઈક બોલશે જો વચમાં જઈ તો પાછળવાળા બૂમો પાડે. પેલા અહીંયા મને લાગે સારું છે ને બધાને સંભળાય. મારો અવાજ સંભળાય છે? સંભળાય છે? બસ बहुत हो गया ना. नहीं सुनाई देते बाजू में बोलो सुनाई देता है वो तो सवाल ही नहीं. हाँ, वो तो पूछ लिया. कफन में कोई जेब नहीं होती. जो कफन होता है कोई जेब नहीं होता. और कब्र में कोई अलमारी नहीं. मतलब कि हम सब कुछ यहाँ छोड़ के जाना है. अब चाहे भी लेके जाने का तो भी कोई रास्ता नहीं है, क्योंकि कफन में कोई जेब नहीं है और कब्र में कोई अलमारी नहीं है. तो कफन में न कोई जेब है, न कब्र में कोई अलमारी. आज मेरी है तो कल तेरी है पारी. आज मेरी है तो कल तेरी है पारी. फिर क्यों करे इतना मगजमारी. ऊपर वाले की लीला है न्यारी. ऊपर वाले की लीला है न्यारी. अगर रूठ गया तो पड़ जाएगा भारी. रूठ गया तो पड़ जाएगा भारी भारी. इसलिए कर ले सबसे यारी. फिर देख जिंदगी कैसी लगती है. प्यारी प्यारी तो दर वक्त मगर अभी ये जो दिवाली स्टार्ट हुई है, इस दिवाली के जो पर्व मतलब 11 से चालू होता है. સાંભળો સર 11 से चालू होता है, एकादशी से चालू होता है, फिर 12, 13 जो 12 वाघ 12 जिसको इसको बच 12 की बराबर है ना. वो मारवाड़ी लोग आप लोग बच की पूजा करते हैं. तो मैं आपको इम्पोर्टेंट बताता हूँ तो क्या थोड़ा मालूम पड़े कि हम क्यों सेलिब्रेट कर रहे हैं. बाकी सब हम ऐसो ऐसो करते हैं. तो जो वाघ 12 है, वाघ 12 इसीलिए कहा गया है कि एक ऋषि मुनि का आश्रम था और वो बहुत बड़े तपस्वी थे. और शंकर भगवान को लगा कि इसकी मुझे परीक्षा लेनी चाहिए. ये जो क्लेम कर रहा है कि हम बहुत ये तप कर रहे हैं, तो उनको लगा कि मैं इसको परीक्षा लें. तो उन्होंने क्या किया, उन्होंने ऋषि मुनि का रूप धारण किया और साथ में पार्वती जी को गाय बना दिया और कार्तिकेय को बछड़ा बना दिया. उसमें अलग अलग कहानी. तो दूसरी एक कहानी ऐसी थी कि एक गाँव था और गांव में सूखा पड़ा. 4-5 साल तक बिल्कुल बारिश नहीं आई. पानी पीने का बिल्कुल नहीं था. तो गांव में एक सेठ जी रहते थे. वो बड़े मायालु थे, दयालु थे. उनके पास पैसा भी बहुत था. तो उन्होंने क्या किया, एक कुआं खुदवाया और देखा बहुत उम्दा तक कुआं खुदा, फिर भी उसमें पानी नहीं आ रहा है. और ज़्यादा खुदा, बिल्कुल नहीं आ रहा है. फिर वो ऋषि मुनियों के पास गए कि मैं इतना उम्दा कुआं खुदवा, फिर भी पानी नहीं आ रहा है और ये बारिश भी नहीं आ रही है, तो क्या कोई प्रकोप है और इसका कोई उपाय है. तो ऋषि मुनियों ने बताया कि उसका उपाय है. अगर आपका पोता का आप बलिदान देते हो इस कुएं को, तो कुएं में पानी आएगा. वो आदमी को पहले तो लगा कि मैं कैसे पोते को बलिदान दूँ. वो तैयार नहीं था. मगर ये जो लोग थे और लोग बेचारे कंटाल के उसके पास ही आते थे, क्योंकि उनको मालूम था कि एक ही सहारा है, कुछ रास्ता ये ही निकाल सकता है. तो उसको लगा कि चाहे कुछ भी हो जाए, एक बार पोते का मैं बलिदान दूँगा. तो राखी का त्यौहार आया तो अपनी बहू उधर राखी बांधने के लिए गई. वो दिन इन्होंने अपने पोते को साथ में लिया, कुएं के पास गए, कुएं में धकेले और चमत्कार हो गया कि उसके बाद में वो पानी आता गया, बढ़ता गया. इवन बारिश भी आ गई. तो भी उनको तो लगा कि भाई ये बात ठीक है. मन में पोते खोने का बहुत दुख था, मगर साथ में इतने गाँव वाले जो खुश थे तो वो भी खुश थे. अभी बहू वापस आ रही थी, तो वो जैसे जैसे आ रही थी उसने देखा कि बहुत अच्छी मतलब पानी भी हो गया है. और उसने एक नया कुआं देखा, कुआं तो नहीं था पहले. कुआं कैसे आ गया, कुआं देखती है अंदर पानी से भरा हुआ था. वो खुश हो गई. बाजू में एक झाड़ था, उधर बैठ गई और जब बैठी तभी उधर एक गाय आई और एक बछड़ा आया. तो इसने गाय और बछड़े को, क्योंकि पहले से गाय को अपनी माता मानते हैं, उसमें तो कई दूर का मतलब बात है. तो उसने गाय का और बछड़े का पूजन किया, एकदम विधिसर पूजन किया. लोग बोल के अच्छी तरह से उनका पूजन किया और फिर बोला कि चलो अभी मैं घर जाती हूँ. ये जैसे घर को निकली, उधर उसके ससुर को मालूम पड़ा कि बहू आ रही है. अभी उसको क्या जवाब दूँगा, वो सोचने लग गए. उन्होंने सोचा कि अभी मैं भी जाके कुएं में गिर के मैं भी मेरी जान दे देता हूँ.
करके वो भी घर से निकले। ये बहू यहाँ से निकली, बहू थोड़ी दूर गई, उसने देखा कि उसका जो लड़का था वो वहाँ खेल रहा है। तो उसने बोला कि अरे बेटा तू यहाँ खेल रहा है? बोला हाँ मैं तो कभी से यहाँ खेल रहा, तू गई से तो मैं रोज़ इधर आके खेलता हूँ। बोला ठीक है चल अभी घर चलते हैं। लड़का भी खुश हो गया, माँ और बेटा दोनों जा रहे, सामने ससुर आ रहे। उन्होंने देखा तो पहले तो मानने को तैयार नहीं थे, उनको लगा कि ये भी कुछ मतलब ये होगा कि मुझे दिखाई देता है, शायद उसको नहीं दिखाई देता होगा। फिर भी वो हिम्मत करके गए तो बहू ने देखा और ससुर का मतलब आभार भी व्यक्त किया कि मैंने सुना कि आपने एक कुआं बनवाया है और इतना सब लोगों को पानी मिल रहा है, ये वो करके। और ये लड़का भी बोल रहा है कि मुझे बहुत अच्छी तरह रखा, आप नहीं थे तभी, और मैं तो रोज़ यहाँ खेलने के लिए आता था। तो उनसे तो मतलब चक्कर आ गए कि यार ये क्या बात है। फिर उन्होंने पूरी बहू को बात सुनाई कि ऐसा ऐसा हुआ था, मैंने इसका बलिदान किया। मगर बहू ने फिर जो बताया, फिर उसको पूछा कि तू आज तो क्या क्या किया आज तूने पूरा दिन में। तो उनको पता है मैं घर से निकली थी, फिर यहाँ आके मैंने बछड़े का और एक गाय का पूजन किया, विधिसर पूजन किया। और फिर उनको ध्यान आया कि वो दिन एक बारस का दिन था। तो फिर वो दिन से बछबारस करके ये फेमस हो गई और सब लोग वो दिन गाय का और बछुए का पूजन करते हैं, जिससे आपको अकाल मृत्यु नहीं आ सकती है और जो भी है वो मतलब सब कुछ अच्छा हो। और इधर से बछबारस देखिए वो जो मैंने बताया ना भाग का स्वर, और भी कहानियाँ रहती है। થયું કે ચલો બધા ભેગા છે તો આજે જરા મળી લઈએ દિવાળી પોતે તમારે એક ગુજરાતી એક ગીત ગવરાવી લ્યો. આ અહીંયા આગળ લસ્સી આપે જ બધાને ત્યાં સુધી મળે. ગુજરાતી એક ગીત ગાઓ. નહીં ફાવે મને. અરે બધું ફાવશે તમે. લિરિક્સ વગર નહીં ફાવે, માઇક વગર નહીં ફાવે. પેલા તો એમને એમ જ ગાતા હતા ને. બીજી વાર હું લઈ આવીશ, કાલે લેતો આવીશ. માઇક વગર મને મજા, લિરિક્સ મજા નહીં આવે. ઓકે. नाचो भाई नाचो, આજે ઘોડો નાચ આયો. નાચો ભાઈ નાચો, દુખિયાનો આધાર આયો. એ ગંગાને મસ્તકમાં લાયો, ચંદ્ર તે ભાલે સજાયો. અરે ગંગાને મસ્તકમાં લાયો, ભાલે તે ચંદ્ર સજાયો. હર 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 મહાદેવ આયો. स्टेट करा दो.